નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તેમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને અંતે 20 વર્ષ બાદ મોટી જીત થતાં તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણી મોટી ભેટો આપતી રહી છે અને આપે છે. તેમાં વાત કરીએ તો ગુજરાત સરકારે 2025માં મોંઘવારી ભથ્થામાં 55%થી 58% મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. ત્યારબાદ મિત્રો, હજી મોંઘવારી ભથ્થું જે 2026 શરૂ થયું છે તેમાં જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું બાકી છે અને જે જાહેર થશે તેના એરિયસ પેટે પણ મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે. અને મિત્રો, પેન્શનરોની વાત કરીએ તો પેન્શનરોને તેમના તબીબી ભથ્થામાં પણ મોટો વધારો થાય તેવી શક્યતા છે અને ઉંમરને આધારે 80 વર્ષ ઉપરના પેન્શનરો, 85 વર્ષના ઉપરના પેન્શનરો અને 100 વર્ષ ઉપરના પેન્શનરોને તેમના ઉંમરને આધારે પેન્શનમાં પણ સૌથી મોટો વધારો થવાનો છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારે ગત રવિવારે કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે કે જે 1 એપ્રિલ 2005 પહેલાં સરકારી નોકરીએ લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે. સરકારની જાહેરાત અનુસાર 1 એપ્રિલ 2005 પહેલાં વિવિધ સંવર્ગના નોકરિયાત લાગેલા 60,245 કર્મચારીઓને આ નિર્ણયથી લાભ મળશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં જ કર્મચારીઓની ફિક્સ પગારમાં નિમણૂક કરાઈ હતી અથવા તો તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, પરંતુ વહીવટી કારણો તેમની નિમણૂક તારીખ 1 એપ્રિલ 2005 બાદ થઈ હતી. તે તમામ 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ માટે વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓની માંગોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી તેમને લાભ આપવાનો નિર્ણય કરાયો છે. અને ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત કર્મચારીઓ જૂની પેન્શન યોજના હેઠળ લાભ મળે તેની રજૂઆત કરતા હતા. અને મિત્રો, જીવણભાઈ ચૌધરી વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ તરીકે ફરજ બજાવતા હતા અને જૂન 2022માં નિવૃત્ત થયા છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમારી નોકરીની ભરતીની જાહેરાત વર્ષ 2002માં કરવામાં આવી હતી, પરંતુ દાહોદ અને વલસાડ જિલ્લામાં ભરતી કરવામાં આવી ન હતી, જે માટે અમે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટના હુકમ બાદ 2004માં અમારી ભરતી કરવામાં આવી હતી. અમને નવી પેન્શન સ્કીમના આધારે પેન્શન ચૂકવવામાં આવે છે. નવી પેન્શન સ્કીમમાં અમારા જે પૈસાની કપાત થઈ હતી તેમાંથી 60% પૈસા અને નિવૃત્તિ સમયે મળ્યા હતા, જ્યારે મારા કપાતના 40% કરના વ્યાજમાં અને 4300 રૂપિયા પેન્શન મળી રહ્યું છે. જો જૂની પેન્શનનો મને લાભ મળશે તો મને મહિને 30,000 રૂપિયાની આસપાસ પેન્શન મળવા પાત્ર થશે મિત્રો. અને મિત્રો, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ 2004 પછી નોકરીએ લાગેલા કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરી હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 બાદમાં નોકરીએ લાગેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરાઈ હતી મિત્રો.
અને મિત્રો હાલ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પગારમાં નોકરીએ લાગ્યા હોય તેવા 60,245 કર્મચારીઓને લાભ મળશે. અને મિત્રો સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વારંવાર આંદોલન પણ કર્યા હતા. આ અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2005માં કરેલા પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 1 એપ્રિલ 2005 પહેલાં કાયમી થયેલા કર્મચારીઓને આ જૂની પેન્શન સ્કીમમાં સમાવવામાં આવશે, જેથી જે કર્મચારી 1 એપ્રિલ 2005 સુધી ફિક્સ પગારમાં નોકરીએ લાગ્યા હતા તેમને આ જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા ન હતા. સરકાર દ્વારા જ્યારે પેન્શન યોજના ચાલુ કરવામાં આવી હતી ત્યારે નોકરીએ લાગ્યા હતા, જેથી તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તે અંગે વારંવાર રજૂઆત કરાઈ હતી. આ અંગે 16 સપ્ટેમ્બર 2022ના રોજ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત પણ કરી હતી કે પરંતુ ત્યાં સુધીમાં આ અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ન હતો. આ વખતે સરકારે કેબિનેટના નિર્ણય લીધો છે કે જેથી કર્મચારીઓને ખાતરી મળે છે કે જો કે સરકાર પરિપત્ર બહાર પાડશે ત્યારબાદ તેમને અભ્યાસ કર્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.